ગુજરાતના દક્ષિણ મધ્યના કેટલાક તાલુકાઓમાં ધોધમાર વરસાદ. સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. સુરતના ઉમરપાડા અને બારડોલીમાં 3 ઇંચથી વધુ વરસાદ. નવસારી, પલસાણા, ખંભાત સહિત 28 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ. આજે અમદાવાદ, બોટાદ, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સજ્જ. પ્રભાવિત જિલ્લાઓના તમામ અધિકારીઓની રજા તાત્કાલિક અસરથી કરાઈ રદ. દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત. બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત. નાગરિકોને સાવચેતી રાખવા અપીલ. રાજ્યમાં સિઝનનો નોંધાયો કુલ 55.97% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં લગભગ 80% વરસાદ. પાણીની સારી આવકને પગલે નર્મદા ડેમ 71%થી વધુ ભરાયો. 13 ડેમોમાં 100% પાણીનો સંગ્રહ. 21 ડેમો હાઈ એલર્ટ પર તો 4 એલર્ટ પર. પાણીની ભારે આવકથી કરજણ ડેમ ઓવરફ્લો. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ. રાજ્યમાં એનડીઆરએફનું સફળ રેસ્ક્યુ અભિયાન. નસવાડીની અશ્વિન નદીમાં ફસાયેલા યુવકનું સફળ રેસ્ક્યુ. ઝરિયા ગામે નર્મદાના ધસમસતા પાણીમાંથી યુવાનનું રેસ્ક્યુ કરતા મુખ્યમંત્રીએ કરી સરાહના. કહ્યું, વહીવટીતંત્રની સજાગતા અને ગ્રામજનોની એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સુરતમાં સ્થિતિનો મેળવ્યો તાગ. મધ્ય મહારાષ્ટ્રમાં આજે મુશળધાર વરસાદનું રેડ એલર્ટ. કેરળમના કેટલાક જિલ્લાઓમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી. તેલંગાણામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. બચાવ ટીમો હાઈ એલર્ટ પર. ભારે વરસાદના કારણે શ્રી અમરનાથ યાત્રા અસ્થાયી રૂપથી સ્થગિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એઆઈ ડીપફેક વિડીયો મામલે મોટી કાર્યવાહી. હૈદરાબાદ પોલીસે મેટા ઇન્ડિયા પ્રમુખ અરુણ શ્રીનિવાસ સહિત કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ સામે એફઆઈઆર કરી દાખલ. આઈપીસી અને આઈટી એક્ટના ઉલ્લંઘનને લઈ પોલીસ તપાસ શરૂ. સંસદના ચોમાસુ સત્રના 10મા દિવસે પણ વિપક્ષનો હોબાળો. સંસદના બંને ગૃહોની કાર્યવાહી સોમવારે 11 વાગ્યા સુધી સ્થગિત. લોકસભામાં જન્મ મૃત્યુ નોંધણી સંશોધન વિધેયક અને ઉચ્ચતમ ન્યાયાલય ન્યાયાધીશ સંખ્યા સંશોધન વિધેયક સૂચિબદ્ધ, તો રાજ્યસભામાં એમએસએમઈ સંશોધન વિધેયક પસાર કરાવવાનો થશે પ્રયાસ. જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કર્મીઓ પર હુમલાનો પરિવારજનોનો આક્ષેપ. ઘાયલ પોલીસ કર્મીના પરિજનોએ યોજી પત્રકાર પરિષદ. ઘાયલ જવાનોના મુદ્દા પર સંસદમાં ચર્ચા અને પોલીસ સુરક્ષા વધારવાની કરી માંગ. મહારાષ્ટ્રના થાણેના ભિવંડીમાં દુઃખદ દુર્ઘટના. એક ઇમારત ધરાશાયી થતાં અત્યાર સુધી 9 લોકોના મૃત્યુ. કાટમાળમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ. કોમનવેલ્થ ગેમ્સમાં એથ્લેટિક્સ શો અને મુક્કેબાજીમાં ભારતને પદકની આશા. 10 મુક્કેબાજો રમશે આજે સેમીફાઇનલ મુકાબલો. જેવલિન થ્રો ફાઇનલમાં નીરજ ચોપડા પર સૌની નજર. તો ગઈકાલની મેચમાં વેઇટલિફ્ટર લવપ્રીત સિંહે રજત તો સીમા કાલીરમનને મહિલાઓની ડિસ્ક થ્રોમાં જીત્યો કાંસ્ય પદક.